ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। कृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः उच्चैश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम्। ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम्। आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक्। प्रजनश्चास्मि कन्दर्पः
सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणाम् पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् जषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी એ વખતે આપણે જોયું કે ભગવાન કહે છે કે આ બધા જે જુદા જુદા ભાવો જે છે બધા મારા, એમાં 29મા શ્લોકમાં શું કહ્યું? અનંતશ્ચાસ્મિ નાગાનામ વર્ણો યાદસામહમ પિતૃણામર્યમા ચાસ્મિ. અનંત જે નાગ જે છે, શેષનાગ, ભગવાન કે એ પણ હું જ છું. પછી જડ દેવતાઓની અંદર વરુણ દેવતા હું છું. પિતૃમાં પિતૃ જે છે, પિતૃઓની અંદર એનો જે રાજા છે અર્યમા, એ રાજા હું છું. અને જે નિયંત્રણ કરતા છે એમાં યમરાજા હું છું. દૈત્યોની અંદર પ્રહલાદ હું છું. આમ તો દૈત્ય બધા એવા કે જે ભગવાનનો વિરોધ કરનારા, પરંતુ પ્રહલાદ કેવા હતા? એ ભગવાનના ભક્ત હતા, એક વિભૂતિ હતી. એટલે ભગવાન કહે છે પ્રહલાદ હું છું. કાલઃ કલયતામહમ, જે ગણન કરનારા છે એમાં કાળ હું છું. મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ, પશુઓની અંદર સિંહ હું છું. અને પક્ષીઓમાં ગરુડ હું છું. પવનઃ પવતામસ્મિ, જે વાય છે પવિત્ર કરનારા જે છે એમાં વાયુ પવન હું છું. શસ્ત્રધારીઓમાં રામ હું છું. મગરમચ્છ જે મકરશ્ચાસ્મિ જષાણામ, જષાણામ એટલે જે માછલાઓ જે છે જુદા જુદા પ્રકારના, એ બધા મત્સ્યની અંદર મગરમચ્છ હું છું. મત્સ્યાદીનામ મકરો નામઃ જાતિ વિશેષ. સ્રોતસામસ્મિ જાહ્નવી, અને નદીઓમાં ગંગા હું છું. અચ્છા, આગળ લિસ્ટ આપે છે ભગવાન, જુઓ. સર્ગાણામાદિરંતશ્ચ સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામહમ. ગઈકાલે આપણે જોયું છે ભગવાન કહે છે સર્ગાણામ આદિ અંતઃ ચ મધ્યમ ચ. આ જે સૃષ્ટિ જે છે, સૃષ્ટિનો આદિ મધ્ય અને અંત હું છું. જુદી જુદી બધી વિદ્યાઓ છે એમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અને વાદ કરનારા જે છે એમાં જે ચર્ચા કરનારા છે એમાં વાદ હું છું. ગઈકાલે આપણે જોયું કે ચર્ચા જુદા જુદા પ્રકારની ચર્ચા હોય છે. તો જેની અંદર કંઈ નિર્ણય કરવાનો છે, એ જે નિર્ણય જેમાં થવાનો છે એ અહીંયા કહે છે
પ્રવક્તૃદ્વારેણ વદન ભેદાનામ અહમ ઇહ ગ્રહણમ. જે વદન ભેદ છે, પ્રવક્તૃ જે બોલનારા જે છે, પ્રવક્તા જે છે, એ બધા એમાં જુદા જુદા પ્રકારના ભેદ છે. તો એમાં વાદ હું છું. વાદ એટલે શું? ગઈકાલે આપણે જોયું કે વાદ એટલે બધા સાથે બેસી અને કંઈક નિર્ણય કરે કે ભાઈ આપણે શું નક્કી, આમાં નિર્ણય શું થશે, એનું નામ વાદ છે. બધા પોતપોતાની રીતે પોતપોતાનું સંશોધન રજૂ કરે. આપણે ગઈ વખતે જોયું હતું, પેલું પ્રકાશના કિરણનું ઉદાહરણ જોયું હતું આપણે. તો બધા વૈજ્ઞાનિકો હોય ભેગા થઈને બધા પોતપોતાના સંશોધન રજૂ કરે અને એમાંથી એક નિર્ણય થાય કે આ વસ્તુ સત્ય છે. એમ અહીંયા પણ એ ભગવાન શું કહે છે કે જે વાદ જે છે, જુદા જુદી ચર્ચાઓ છે, એમાં અમુક લોકો એવા છે કે પોતાનો કક્કો જ ખરો કરનારા, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો જે પોતાનો કક્કો ખરો કરનારા જ છે, બીજાની વાત સાંભળે જ નહીં, હું કહું એ જ સાચું, બરાબર ને? પોતાનો કક્કો ખરો કરનારા છે એને અહીંયા કહે છે જલ્પા. અને બીજાને એમ કે તું ખોટો જ છો, તું ગમે તે કે તું બોલી બધું ખોટું જ છે. તો એ બધા કેવા છે? એ બધા વિતંડા છે. વિપક્ષ જેને કહેવાય ને, વિપક્ષ એટલે વિતંડા. વિતંડા એટલે શું? સત્તાધારી પક્ષ ગમે તે બોલે એ ખોટું જ છે, એ ગમે એટલું સાચું હોય તો એ ખોટું છે, બરાબર? એટલે સરકાર ફરી જાય, બીજા આવે તો એ લોકો પછી એનો વિરોધ કરે કે ભાઈ તમે અમારો વિરોધ કરો તો હવે અમે તમારો વિરોધ કરશું. તો આ પ્રકારે આ બધા વિતંડા કહેવાય, એ જેમાં કોઈ વસ્તુનો કોઈ નિષ્કર્ષ નીકળવાનો નથી. જલ્પ એટલે હું જ સાચો છું, તો એમાં કયો નિષ્કર્ષ નીકળે? બધા ભેગા બેસીને જ્યારે ચર્ચા કરતા હોય એમાં એક વ્યક્તિ એમ જ કહે કે હું જ સાચો છું. તો જો માણસ એમ હું જ સાચો છું તો પછી હવે કોઈ નિર્ણય કરવાનો કંઈ પ્રશ્ન જ નથી, કેમ કે એને નિર્ણય કરી લીધો છે હું સાચો છું. તો એ ચર્ચાનો કોઈ ખરેખર હેતુ સરતો નથી. અને એવી રીતે કોઈ માણસ નક્કી જ કરીને રાખે કે તમે કહો તમારી વાત માનવી જ નથી, તો પછી એ વ્યક્તિ સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. તો એને કહેવાય વિતંડા. ભગવાન શું કહે છે કે જે વાદ જે છે, જેમ બધા સાથે સહમત થઈ, બધા એકમત થઈને નિર્ણય કરે કે આ સાચું છે, તો એને કહે છે વાદ. ભગવાન કહે છે વાદ હું છું. આગળ કહે છે, જો 33મો શ્લોક, અક્ષરાણામકારોસ્મી અક્ષરાણામકારોસ્મી દ્વંદ્વસામાસિકસ્ય ચ દ્વંદ્વસામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાલઃ અહમેવાક્ષયઃ કાલઃ ધાતાહં વિશ્વતો મુખઃ ધાતાહં વિશ્વતો મુખઃ અક્ષરાણામ અકારઃ અસ્મિ. એટલે અક્ષરોની અંદર અકાર હું છું. આગળ ભગવાને કહ્યું હતું કે વાણીમાં હું ઓમકાર છું, તો ત્યાં વાણી એટલે શબ્દ, એક પદ જે છે એ ભગવાને કહ્યું કે હું ઓમકાર છું. અહીંયા ભગવાન હવે એવું કહે છે કે અક્ષરોમાં અકાર હું છું. આમ તો ગમે તે આપણે શબ્દ બોલીએ ને એટલે કોઈ પણ પદાર્થનું આપણને તરત જ સ્ફુરણ થાય. એ કોઈ પણ પદાર્થનું સ્ફુરણ એ પદ ઉપર આધારિત છે. પદ જે છે એ શબ્દ ઉપર આધારિત છે અને શબ્દ જે છે એ અક્ષર ઉપર આધારિત છે. તો આપણે કોઈ વાક્ય બોલીએ કે હાથી આવે છે, બરોબર? હાથી આવે છે એનો અર્થ શું થયો કે હાથી નામનું મહાકાય પ્રાણી આવી રહ્યું છે. તો હું બોલું કે હાથી આવે છે, તો તમારા મગજમાં જે સ્ફુરણ થાય, બરોબર છે ને, એને કહેવાય આખું વાક્ય. અને એના જુદા જુદા પદ હોય છે. એટલે વાક્ય તમને આખી જે ક્રિયાનું સ્ફુરણ કરે, પદ જે છે એ તમને એ વસ્તુનું સ્ફુરણ કરે. કોઈ પણ પદ હોય, આપણે હાથી બોલીએ એટલે તમને હાથીનો વિચાર આવે, પણ હાથી અહીંયા શેરીમાં આવે છે તમને એવો વિચાર ના આવે. હાથી બોલીએ એટલે તમને શું થાય? હાથી યાદ આવે. તો એ જે પદ જે છે એની પદની સાથે હંમેશા પદાર્થ રહેલો છે. તમે પાણી બોલો એટલે તમને પાણી યાદ આવે, બરોબર છે? તો એની સાથે તમને એ સોનું યાદ ના આવે. તમે સોનું બોલો તો તમને લોખંડ યાદ ના આવે.
એટલે હંમેશા એ જે નામ જે છે એની સાથે એ નામી જોડાયેલું છે. એટલે હંમેશા એ પદ જે છે એની સાથે પદાર્થ જોડાયેલો છે. અને એકેય પદ જે છે એ અકાર વગરનું નથી. એટલે તમે આખી સૃષ્ટિમાં જુઓ તો આપણે જે કંઈ વસ્તુઓ જે છે એ દરેકે દરેક વસ્તુના નામ છે, બરોબર છે. અને દરેકે દરેક વસ્તુનું નામ છે એટલે એ પદ છે. અને પદ શેનું બનેલું છે? તો કે જે અક્ષરોનું બનેલું છે. અને એ અક્ષરોની અંદર અકાર જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે કોઈ અકાર વગરનો કોઈ અક્ષર જ નથી. તમે ક બોલો તો એ અકાર છે એની અંદર અકાર તો આવી જ જાય છે. એટલે તમે એકલા વ્યંજનનું ઉચ્ચારણ કરી ના શકો, તમારે એની સાથે સ્વર તો જોઈએ છે. અને એ સ્વર જે છે એમાં સ્વરનો રાજા આપણે કહી શકીએ એ છે અકાર. એક બીજું અકાર જે છે ને એ ઉપનિષદની અંદર પણ આવે છે. અકાર છે એ સૃષ્ટિનું સર્જન જે થાય છે એનું પણ એ ચિહ્ન છે. જેમ વિષ્ણુ ભગવાનનું પણ જે છે એ ચિહ્ન અકાર છે. જેમ કે ક જે છે એ બ્રહ્મનું જે છે, ક એટલે બ્રહ્માજી. એવી રીતે અકાર જે છે એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે, સર્જનનું પ્રતીક છે. અચ્છા, અક્ષરાણામ એ શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે, બીજી કંઈ વાત કરવા કરતા વર્ણાનામ. જે બધા વર્ણો જે છે, જો બધા વર્ણોમાં અકાર હું છું, કેમ કે અકાર સર્વની અંદર રહેલો છે. એટલે એ અકાર વગરનો કોઈ અક્ષર છે જ નહીં. એટલે કે છે વર્ણાનામ અકારઃ વર્ણઃ અસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય છે. અને જે બધા સમાસ જે છે એ સમાસમાં દ્વંદ્વ સમાસ હું છું. લા, ભગવાનને આવું ક્યાંથી યાદ આવ્યું? સમાસમાં હું દ્વંદ્વ છું, એનું કંઈક કારણ તો હોવું જોઈએ. કંઈક દ્વંદ્વ સમાસ એવો હોવો જોઈએ કે જેનાથી કંઈક એને સમાસનું કંઈક મહત્વ હોવું જોઈએ. તો મુખ્ય 4 સમાસ કહે છે. એક છે અવ્યયી ભાવ, બહુવ્રીહી, તત્પુરુષ અને દ્વંદ્વ. બીજા કર્મધારય બીજા છે, પણ એમાં મુખ્ય જે છે એ 4 સમાસની ગણના કરતા હોય છે. તો જે અવ્યયી ભાવ જે છે, અવ્યયી ભાવ કેવો છે? તો એની અંદર પૂર્વ પદ પ્રધાન શબ્દ હોય, એનું જે પૂર્વ પદ જે છે એ મુખ્ય હોય. જેવી રીતે અધ્યાત્મ. તો અધ્યાત્મ જે છે અધિ આત્મા, તો એટલે અધ્યાત્મ આપણે એવું કરીએ અધિ આત્મન, એમાંથી આવ્યું અધ્યાત્મ. તો એ અધિ જે છે ને એ બહુ અગત્યનો શબ્દ છે. એટલે આધ્યાત્મિક જે છે. પછી એવી રીતે છે અધિહરી. તો એમાં અધિ જે છે એનું મહત્વ છે. એ અવ્યય છે અને એ હરિમાં અધ્યાત્મ એટલે આત્માની અંદર જે છે આત્માની ચર્ચા જે છે એ અગત્યનું છે. એટલે જેમાં જે સપ્તમી વિભક્તિ જે અધિકરણ કહેવામાં આવે છે એ અધિકરણ અધિહરી એટલે હરિમાં. તો એ અધિહરી, અધ્યાત્મ આ બધા શબ્દો જે છે એની અંદર અધિ જે છે એનું મહત્વ વધારે છે. એટલે એને કહેવાય અવ્યયી ભાવ. એનો પેલા જ 2 શબ્દો અક્ષર છે અવ્યય સૂચન કરે છે. પછી આવે તત્પુરુષ. તો તત્પુરુષની અંદર શું છે? તો કે તત્પુરુષની અંદર ઉત્તર પદ પ્રધાન, પેલું પૂર્વ પદ પ્રધાન. આ જે તત્પુરુષમાં શું છે? ઉત્તર પદ પ્રધાન. દાખલા તરીકે સીતાપતિ શબ્દ છે, સીતાપતિ. તો એને છૂટું કેમ પડાય? તો કે સીતાયાહ પતિ. હવે કોણ? સીતાપતિ એટલે કોણ? રામ, બરોબર છે ને? તો રામ જે છે એ સીતાપતિ કહેવાય. તો એમાં અગત્યનો પતિ છે કે અગત્યનું સીતા છે? તો કે એના પતિ જે છે, તો રામ છે એ પતિ છે, બરોબર ને? એટલે જેનું સૂચન થાય છે એ જે શબ્દ જે છે એ પદ જે છે એ પતિ છે. એટલે એને કહેવાય ઉત્તર પદ પ્રધાન. એ તત્પુરુષ સીતાયાહ પતિ સીતાપતિ, એને રામ, જેને આપણે રામ કહીએ છીએ. અચ્છા, ત્યાર પછી આવે છે જે પેલો દ્વંદ્વ અને બહુવ્રીહી. તો એની અંદર શું છે? અન્ય પદ પ્રધાન. એકમાં પૂર્વ પદ પ્રધાન, બીજામાં ઉત્તર પદ પ્રધાન અને ત્રીજાની અંદર છે અન્ય પદ પ્રધાન. દાખલા તરીકે પીતાંબર. હવે પીતાંબર જે છે એટલે પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબર. એટલે એનો અર્થ શું થાય ખબર છે?
પીતાંબર જે છે એ છૂટું કેવી રીતે પડે? તો કે પીતમ એટલે પીળું, અંબરમ યસ્ય સહ, વસ્ત્ર જેનું છે તે. એ કોણ? વિષ્ણુ ભગવાન. પણ પીતાંબર, પીત અને અંબર એની સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈ શબ્દ છે જે કે વિષ્ણુ ભગવાનનું સૂચન નથી કરતા. એ શબ્દમાં શું છે? અન્ય પદ પ્રધાન, કે પીળું વસ્ત્ર જેનું છે તે કોણ? એટલે અન્ય. પીળું વસ્ત્ર કોનું છે? તો કે વિષ્ણુ ભગવાનનું છે. અચ્છા, એટલે પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબરઃ, તો એને કહેવાય અન્ય પદ પ્રધાન. એટલે બધામાં શું છે? કોકમાં પૂર્વ પદ પ્રધાન છે, કોઈમાં ઉત્તર પદ પ્રધાન છે, કોઈમાં અન્ય પદ પ્રધાન છે. જ્યારે દ્વંદ્વની અંદર શું છે? રામ લક્ષ્મણવ. રામ લક્ષ્મણવ. તો રામ લક્ષ્મણવ એમાં કયા પદની પ્રધાનતા છે? એ બે પદની પ્રધાન છે. રામ પણ એટલા જ મહત્વના છે, લક્ષ્મણજી પણ એટલા જ મહત્વના છે. એટલે રામશ્ચ લક્ષ્મણશ્ચ રામ લક્ષ્મણવ. તો રામ અને લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ. તો આપણે એમ કહીએ કે બે જાય છે. કોણ જાય છે? તો કે રામ અને લક્ષ્મણ જાય છે. બંને પદની પ્રધાનતા છે. એટલે ભગવાન એવું કહે છે કે એ હું છું. જે આપણે પેલા એક વખત જોયું તો રામેશ્વર, તો જ્યારે ભગવાન રામચંદ્રજીએ રામેશ્વરની સ્થાપના કરી, એટલે સૌથી પહેલા પેલા નારદજી ગયા બ્રહ્માજી પાસે કે આ રામચંદ્રજીએ કોની સ્થાપના કરી? કે રામેશ્વરની. તો કે રામેશ્વરનો અર્થ શું થાય? કે તમે એક કામ કરો ને, એમને જ પૂછી આવો ને. તમે એમને જ પૂછી આવો કે જાઓ ભગવાન શિવજીને પૂછી આવો તમે. તો શિવજી પાસે ગયા, અમને કહું કે ભાઈ આ રામેશ્વર શબ્દ જે છે એ તો સમાસ છે, તો એનો અર્થ શું થાય? એ સમાસને છૂટો કેમ પાડો? એટલે કે રામ ઈશ્વર યસ્ય સહ. રામ જેના ઈશ્વર છે તે. એટલે શિવજીને પૂછ્યું તો કે રામ ઈશ્વર યસ્ય સહ, કે રામ જેના ઈશ્વર છે. એટલે કોના ઈશ્વર છે? ભગવાન શિવજીના. ભગવાન શિવજીના ઈશ્વર રામ છે. હંમેશા ભગવાન સમાધિમાં બેઠા હોય તો કોનું ધ્યાન કરે છે? તો કે રામનું ધ્યાન કરે છે. રામ ઈશ્વર યસ્ય સહ. રામચંદ્રજી પાસે ગયા કે તમે કોની સ્થાપના કરી? રામચંદ્રજીએ રામસ્ય ઈશ્વર. એમણે શું સમાસ છૂટો પાડ્યો? એમણે સીધો જ તત્પુરુષ રામસ્ય ઈશ્વર. તો રામના ઈશ્વર. રામના ઈશ્વર એટલે કોણ? શિવજી. તો રામ એવું કહે છે કે રામના ઈશ્વર, અને શિવજી શું કહે છે કે રામ જેના ઈશ્વર છે તે. એટલે રામચંદ્રજી એમ. તો પાછા નારદજી ગયા બ્રહ્માજી પાસે કે આ બે છે ને ગૂંચવાડાવર, બેના જવાબ એક સરખા નથી. રામચંદ્રજી આવું કહે છે ને શિવજી આવું કહે છે. હવે તમે સાચું કહો. તો કે રામશ્ચ ઈશ્વરશ્ચ અસૌ. એમણે દ્વંદ્વ સમાસ કહી દીધો. એનું છૂટું કેવી રીતે પાડ્યું? દ્વંદ્વ સમાસ. રામશ્ચ ઈશ્વરશ્ચ. રામ અને ઈશ્વર એટલે શું? રામે ઈશ્વર છે ને શિવજી એ ઈશ્વર છે, બે. એ રામેશ્વરમ. તો આ સમાસ જે છે એ છૂટો પાડવો એ બહુ અગત્યની વસ્તુ છે. ભગવાન કહે છે દ્વંદ્વ સમાસ શું છું? દ્વંદ્વ સમાસમાં શું છે? બંને પદની પ્રધાનતા રહેલી છે. માટે ભગવાન કહે છે દ્વંદ્વ સમાસ હું છું. પછી આગળ કહે છે અહમેવ ક્ષય કાલ. હું કાળ છું. તો આમ તો આગળ ભગવાને કહ્યું હતું કે ગણતરી કરનારાઓમાં કાળ હું છું. ભગવાન ફરી પાછા કહે છે કે કાળ હું છું. હવે ભગવાન શું કહે છે ખબર છે? હું કાળ છું, પણ કયો કાળ છું ખબર છે? એ કહે છે અક્ષય કાલ. અક્ષય કાલ. અક્ષય કાળ હું છું. એ શું કહે છે? અહમેવ અક્ષય કાલ. હું અક્ષય કાળ છું. એટલે ભગવાન કોણ છે? કાળના પણ કાળ છે. કાળના પણ કાળ એટલે જ્યાં કાળ જે છે એ પણ એક વખત નાશ પામી જાય છે. આપણે જેને સમય કહીએ છીએ એ કાળ છે, અને એ કાળ જે છે એની પણ ઉત્પત્તિ છે. જ્યારે સંપૂર્ણ પ્રલય થઈ જાય છે ત્યારે કોઈ કાળ રહેતો નથી, અને માત્ર ભગવાન જે છે ભગવાન જ રહે છે. તો પ્રલય સમય દરમિયાન કોઈ કાળ છે નહીં. અને એનું તમારે ઉદાહરણ જોવું હોય, તમે સૂઈ જાઓ, ત્યાં કોઈ કાળ નથી. તમે સૂઈ ગયા પછી તમને ખબર નથી કે તમે કેટલી મિનિટ ઊંઘ કરી, કેમ કે ઊંઘમાં કાલ નથી. આપણે જાગીએ એટલે ઈશ્વરની સૃષ્ટિમાં આપણે પાછા આવી જઈએ છીએ.
બાકી વ્યક્તિ વ્યષ્ટિ સૃષ્ટિ જે છે એમાં જ્યારે વ્યક્તિ સૂઈ જાય છે, ખબર છે મારે એક ભાઈ હતા તો એ સૂઈ ગયા, સાંજે આવીને સૂઈ ગયા તો બીજે દિવસે સાંજે ઉઠ્યા છે, 24 કલાક સૂતા જ રહ્યા એમને. એને કંઈ કાળનું કોઈ ભાન જ ન રહ્યું, ગમે તે થાક હોય કારણ શું હોય કંઈ ખબર નથી, પણ એ સૂઈ ગયા તો છેક બીજે દિવસે સાંજે ઉઠ્યા, 24 કલાક સૂઈ ગયા. તો એ કોઈ એને સૂતા હોય ત્યારે એને ખબર નથી કે હવે 6 કલાક તો હવે ઉઠવું જોઈએ. અહીંયા કાર્ડ છે ને, અહીંયા કાર્ડ નથી કે હા હું 2 કલાક થઈ ગઈ 3 કલાક થઈ ગઈ. ઉઠવું હોય તો આપણે એલાર્મ રાખીને સૂવું પડે કે ભાઈ આપણે ઉઠવું જ રાખો, કંઈક અવાજ આવશે તો આપણી ઊંઘ ઉઠશે. પણ જો આપણે ડીપ સ્લીપ જેને કહે છે, ડીપ સ્લીપની અંદર કોઈ કાર્ડ છે, ઊંઘમાં કાર્ડ ના હોય કોઈ દિવસ. અચ્છા, એ શું છે? અક્ષય કાળ. અહીંયા કોઈ કાળ છે જ નહીં. અને ભગવાન કોણ છે? કાળના પણ કાળ છે, અક્ષય કાળ. જે જ્યારે કાળ પણ નાશ પામી જાય છે ત્યારે એ પરમાત્મા રહેલા છે. એટલે ભગવાન કહે છે અક્ષય કાલ પ્રસિદ્ધ, અથવા તો આનો સીધો અર્થ શંકરાચાર્ય કહે છે પરમેશ્વર. ભગવાન પરમેશ્વર. કાલસ્ય અભિ કાલ અસ્મિ, હું કાળનો પણ કાળ છું. મૃત્યુ, આપણે કઠોપનિષદમાં જોયું હતું ને, મૃત્યોર્યત્યોપસેચનમ કૈથા વેદ યત્ર સહ. જે મૃત્યુ પણ એના માટે ચટણી સમાન છે. મૃત્યુ એટલે કાળ. અચ્છા, ધાતાહમ વિશ્વતો મુખ. હું શું છું? ધાતા. ધાતા એટલે કર્મફળ દાતા. આપણે કહીએ ને કે બાળકનો જન્મ થાય ને એટલે 6 દિવસ પછી એની છઠ્ઠી હોય, અને એ છઠ્ઠે દિવસે બાળકને સુવડાવે, એની પાસે કલમ રાખે ને બધું કરતા હોય લોકો. એટલે આ શું છે? તો કે વિધાતા લેખ લખવા આવશે. અચ્છા, એવું કહેવાય છે રાવણની દીકરી, સાંભળ્યું છે, સાચું ખોટું ખબર નથી મને, મેં સાંભળેલું છે. આ રાવણને દીકરી હતી, દીકરીનો જન્મ થયો તો રાવણ કે એના લેખ હું લખીશ. એટલે બધાએ ના પાડી કે તમે લેખ લખો એ ના ચાલે. તો કે ના, મારે લખવું છે, હું લખીશ. આ વખતે છઠ્ઠીના લેખ હું લખીશ. એ ચાલે? એવું ના ચાલે. વિધાતા લેખ લખે છે. એ ધાતા, વિધાતા, જેને આપણે વિધાતા કહીએ છીએ, એ વિધાતા લેખ લખે છે. એ વિધાતા લેખ શું લખે છે? જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં અથવા તો આપણે જાણીએ છીએ પ્રમાણે એને કહેવાય નસીબ, જેને કહીએ પ્રારબ્ધ કર્મ. એ છઠ્ઠીનો લેખ એટલે શું છે? હવે આ જીવન દરમિયાન આ બાળકનું પ્રારબ્ધ શું છે, અને જે પ્રારબ્ધ હશે એ પ્રમાણે એને અવશ્ય મળશે. કોઈ એને એનાથી દૂર નહીં કરી શકે. એ પ્રારબ્ધમાં સુખ હશે તો સુખે મળશે, અને પ્રારબ્ધમાં જો દુઃખ હશે તો દુઃખ પણ મળશે. તો એ ભગવાન કહે છે અહીંયા ધાતાહમ વિશ્વતો મુખ. સો સર્વ તરફ મુખવાળો હું ધાતા, વિધાતા હું છું. ખરેખર તો દરેકને એના કર્મ પ્રમાણે જ ફળ આપું છું. તો આપણે એમ કહીએ કે વિધાતા છે એ છઠ્ઠીના લેખ લખવા આવે, તો વિધાતા લેખ લખવા આવે તો શું આપણે એને કંઈ નિષ્ઠાનનું જમણ આપવું જોઈએ કે લેખ હારા લખી નાખે? આપણે કંઈ એને લાંચ આપવી જોઈએ? આપણે એની પૂજા કરવી જોઈએ કે હરખા લેખ લખે? તો આપણે ભાવના કરીએ બધી, પણ વિધાતા શું કરશે? લેખ કેવા લખશે? એ આવીને જોશે કે તમે તૈયારી કેવી કરી છે. કેટલાય જગ્યાએ કંઈ લે છોકરાને કાંઈ એવી છઠ્ઠી થતી જ નથી. બિચારા દુનિયામાં કેટલાય લોકો એવા છે કે એની છઠ્ઠી જ નથી થતી હોતી. તો આપણે બધા ઘણા જે લોકો જેને કહેવાય ને કે શાસ્ત્રોક્ત વિધિ જાણતા હોય ને બધા એ લોકો કરતા હોય, છઠ્ઠીની વિધિ કરે, પણ દુનિયામાં કેટલાય લોકો જન્મે છે તો એના લેખ કોણ લખશે? વિધાતા. વિધાતા એટલે એના પૂર્વજન્મની અંદર કરેલા કર્મનું ફળ જે છે, કે જે આ જન્મમાં પાકવાનું છે, એ પ્રારબ્ધ કર્મ, એ ધાતા વિધાતા. ભગવાન કે લખનાર છે ને એ હું છું. એમ ભગવાન તમે લખનારો તો પછી તમે તો એવું જ કરો ને, તમારા ભક્તોના લેખ હારા જ લખી નાખો ને. એવું હોય ને, સત્તા જેની પાસે સત્તા હોય એ કંઈ પોતાના પેલા હોય એના સભ્યો, એને કંઈ ખોટું કર્યું તો એમ થોડું કે એને ખોટું કર્યું છે, એ તો દબાવી દે કે નહીં એને દબાવી દો. બીજાએ વિપક્ષમાં જેને ખોટું કર્યું એને મોટું કરીને દેખાડો. તો થાય શું કે સામસામી પાર્ટીઓ એકબીજા જેને ખોટું કર્યું ને એને મોટું કરીને દેખાડે. ભાઈ ચીક ખાધી તો કે કેમ ચીક ખાધી? પણ હવે ચીક ખાધી તમે મૂકો ને માથા. તો એવાય કે ન બોલે તો કે આ બોલતા કેમ નથી? એટલે કહેવાનો આશય એ છે કે માણસ જે છે એ ગમે તે વિરોધ કરો એટલે વિરોધ જ કરવો.
એવું નથી કે જે માણસે જે કર્મો કર્યા હોય એ જ કર્મનું ફળ આપશે. વિધાતા એવું નહીં કહે કે આ તો મારા પક્ષમાં છે, મારા ભક્ત છે. ભગવાન એવું નહીં કહે કે આ તો મારો ભક્ત છે એટલે સારો લેખ લખી નાખો એમ. ભક્ત હશે તો એના નસીબમાં જે હશે એ. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા તો એ નરસિંહ મહેતાને કહે કે લે હું આવો ભગવાનનો ભક્ત અને આ જેને કહેવાય ને કે કળિયુગના ભક્ત. નરસિંહ મહેતા એટલે કળિયુગના સાચા ભક્ત તમે કહી શકો કે ચમત્કાર બધે કરતા હોય છે એ કળિયુગમાં પણ ચમત્કાર થાય છે કે જે નરસિંહ મહેતાએ કરીને બતાવો. રાજાએ કહું કે પેલો એ રાગ વગાડે તો ગીત ભજન ગાય તો રીતસર ભગવાનના ગળામાંથી હાર એના ગળામાં આવી જાય એવું એ ચમત્કાર થયેલો. તો એ જ એને હુંડી લખી આપી હતી, મારી હુંડી સ્વીકારો ને મહારાજ શામળા ગિરધારી. તો એ ખરેખર બનેલી ઘટના છે. તો ચમત્કાર તો ત્યારે થાય છે તો પછી ભગવાન શું કામ એની પત્નીને મારી નાખે? ભગવાન એમ ન કે નહીં આ તો મારો પ્રિય ભક્ત છે એની પત્ની મરાય નહીં. એવું નથી. એ જે વિધાતા જે છે એના કર્મ અને કર્મફળ પ્રમાણે એને ફળ તો આપશે. ધાતાહમ વિશ્વતો મુખા એટલે ભગવાનનું મોઢું કઈ બાજુ છે? આ મોઢું આપણે કે ઘણી વાર કોઈ વાત કરતા હતા આપણે કે ભાઈ જે મારી સામું જો ને તું હું તારી યારે વાત કરું છું. અમારે બહુ થાય બાળકોને ભણાવતો હો ને તો બાળકો સામું ના જોવે ને પછી ભૂલ કરે. એટલે બહુ તમે મારી સામું જુઓ, મારી સામું જુએ તો મને ખબર પડે એમ ભગવાન કેટલાકની સામું જોવે કે કયા માણસ કયું કર્મ કરે છે કે કોણ શું કરે છે આપણે જોવું તો આપણે તો એની સામું જોવું જ પડે તો જ આપણને ખબર પડે. એમ ભગવાનને કેવી રીતે ખબર પડે કે કયો માણસ શું કર્મ કરે છે? કયા કોના કેટલા જીવો છે આ દુનિયાની અંદર? અસંખ્ય, જેને કહેવાય ને અસંખ્ય જીવો છે. અસંખ્ય શબ્દ આપણે ક્યારેક એમ લાગે નાનો લાગે. અસંખ્ય એટલે બધું આવી ગયું. અસંખ્ય જીવો છે, અસંખ્ય શરીરો છે અને એમાં ભગવાન ક્યાં જોવા જશે કોને શું કર્યું કોને શું દેવાનું છે? એટલે ભગવાન કહી દે છે કે વિશ્વ તો મુખા. આખા વિશ્વની અંદર મારું, આખા વિશ્વમાં સર્વત્ર મારું મોઢું છે એટલે હું બધું જ જોઉં છું. અચ્છા, સર્વતો મુખા હું ચારે તરફ જોનારો છું. મારું મોઢું બધી બાજુ છે એટલે મારાથી કાંઈ છાનું નથી રહી શકતું. એ અહીંયા બતાવવા આગળ જો 34માં છે મૃત્યુ સર્વહરશ્ચાહમ મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિશ્રીર્વાક્ચ નારીણામ કીર્તિશ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવઃ ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીઃ વાક્ ચ નારીણામ સ્મૃતિઃ મેધા ધૃતિઃ ક્ષમા. ભગવાન કહે છે સર્વહરશ્ચ અહમ મૃત્યુ, હું મૃત્યુ છું. જેમ જો મૃત્યુ આમ તો જોઈએ ને તો બે પ્રકારના મૃત્યુ છે. એક માણસનું મૃત્યુ ત્યારે થાય કે જ્યારે એના પ્રાણ વયા જાય અને બીજું માણસનું મૃત્યુ ત્યારે થાય કે જ્યારે એની પ્રિય વસ્તુ જતી રહે. જ્યારે અત્યંત પ્રિય વસ્તુ જતી રહે ને તો એ માણસને એમ લાગે કે હું મરી ગયો. કેમ? અત્યંત સંપત્તિવાન માણસ હોય અને રાતોરાત બધી જ સંપત્તિ એની જતી રહે તો આપણે એમ કહીએ કે માણસ મરી જ ગયો. મરી ગયો એટલે નાના છોકરા હોય ને એની મમ્મી એમ કહે આજ તો તું મરી ગયો સમજજે. મરી ગયો સમજજે એટલે શું? આજ તને હું મારવાની છું એમ. તે તોફાન કર્યા છે ને આજ તું મરી ગયો સમજજે. એટલે એને માર ખાવો પડે. પણ જે માણસ જે છે એ શંકરાચાર્યજી કહે છે ધનાદિ હરહ, ધન આદિ હરહ. તો જે લોકોને ધનમાં અત્યંત આસક્તિ હોય
ખૂબ સંપત્તિવાન હોય અને એનું ધન હરાઈ જાય ને તો માણસ, બીજા લોકો એમ કહે કે બસ હવે ખલાસ થઈ ગયા, એમ શું કે ખલાસ થઈ ગયા, મરી ગયા. રાજા હોય, રાજાનું જો રાજપાટ જતું રહે તો આપણે કહીએ રાજા ખલાસ થઈ ગયો. રાજા ખલાસ થઈ ગયો એટલે એનું રાજપાટ જતું રહ્યું, તો જીવે છે, હજુ ખલાસ નથી થઈ ગયો, હજુ જીવે છે. પણ આપણે એમ કહીએ તો માણસ ખલાસ થઈ ગયા. ઘણા સંપત્તિવાન હોય, ઘણી વખત પેઢી દર પેઢી કંઈક સંપત્તિ હાલતી હોય, પણ પછી કે હવે એ કુટુંબ ખલાસ થઈ ગયું. હવે કુટુંબ ખલાસ થઈ ગયું એટલે શું થઈ ગયું? હવે એની સંપત્તિ હતી બધી ખલાસ થઈ ગઈ એમ. એટલે ધનાદિ હરહ અથવા પ્રાણ હરે છે. પ્રાણ હરહ એટલે એ પ્રાણ હરાઈ જાય. બીજું બધું હરાઈ જાય ને તો માણસ હજી ઊભો થઈ શકે, પણ એક વખત માણસના પ્રાણ હરાઈ ગયા ને પછી બધું જ એનું ગયું. પછી એની સંપત્તિ બધી ગઈ, સગાવાલા ગયા, મિત્ર મંડળ ગયું, એને જેમાં આસક્તિ હોય બધું ખલાસ થઈ ગયું. એટલે મૃત્યુ કેવું છે? બધું જ હરી લે. સર્વહરહ, સર્વહર. ભગવાન કે મૃત્યુ પણ હું જ છું. ભગવાનથી જુદું કોઈ મૃત્યુ નથી. મૃત્યુનો શેનો ભય? શું કામ મૃત્યુનો? હા, એ બધું હરી લે છે એટલે. પણ હરી લે પણ ભગવાન તો છે ને, તો ભગવાન આવે છે આપણી પાસે, એટલે એ મૃત્યુનું પણ શું કરવું જોઈએ? સ્વાગત કરવું જોઈએ. મૃત્યુ આવવાનું જ છે એક વખત. એટલે ભીષ્મ પિતામહ જે મૃત્યુનું સ્વાગત કરે છે, આવો, પોતે પોતાની રીતે જ પ્રાણનો ત્યાગ કરી દે છે. તો ભલે મૃત્યુ આવતું હોય તો આવે, એનું જેને એને કહેવાય વેલકમ. કેમ કે ભગવાન કહે છે કે મૃત્યુ હું જ છું. પણ વેલકમ ક્યારે? તો કે ના ના, હવે તો કીધું ને કે આપણે વેલકમ કરું, કાલ જઈને મરી જઈએ, મૃત્યુને બોલાવી લઈ. એ વેલકમ મીન્સ જ્યારે મૃત્યુ આવતું હોય એનો સમય આવે છે તો એને આવવા દો. એનો અર્થ એવો નહીં કે આપણે જઈને કાલ આપઘાત કરી નાખવાનો. કેમ કે મૃત્યુ ભગવાન છે, કાલ જઈને આપણે મૃત્યુને બોલાવી લઈએ, એવું નથી કહેવા માંગતા. પણ જે મૃત્યુ જે છે, જ્યારે માણસનું મૃત્યુ આવે છે, જ્યારે એના પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે, ત્યારે એ બધું જ એનું હરાઈ જાય છે. ભગવાન કે હરણ કરનાર જે છે મૃત્યુ, એ હું છું. એ પ્રાણ હરી જાય છે. આગળ જે આપણે તો જોઈએ તો યમ સંયમતામહમ, યમરાજા જે બધું સંયમન કરનારા છે. અહીંયા ભગવાન કહે છે કે માણસનું જે પ્રાણ હરનાર પણ હું જ છું. કે પ્રાણ હરે એટલે ખાલી પ્રાણ ન જાય માણસના. આપણે કહીએ કે એના પ્રાણ તો વયા ગયા પણ ઇન્દ્રિયો હજુ ચાલે છે, એવું નથી. પ્રાણ જાય એટલે એ પાંચે પાંચ પ્રાણ જાય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ આખું સૂક્ષ્મ શરીરનું પોટલું આખું જાય. પ્રાણ હરાય એટલે ભગવાન ખાલી પ્રાણ નથી હરતા, એની સાથે સાથે બધું ઇન્દ્રિયો પણ જાય, મને જાય, બધું જાય, એક સાથે જાય. એટલે એ પ્રાણ હરે એટલે શું? સર્વહરશ્ચાહમ. બધું જ જે છે હું હરી લઉં છું. અને એ કોણ છું? એ હું મૃત્યુ છું. આવીને બધું જ લઈ જાય, કંઈ પણ બાકી રાખ્યા વગર. ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. ઉદ્ભવ ઉત્કર્ષ અભ્યુદય તત્પ્રાપ્તિ હેતુ ચ અહમ. ઉદ્ભવ એટલે ઉત્કર્ષ, માણસનો ઉત્કર્ષ થાય. જેમ આપણે આગળ જોયું ને, ભગવાને કહ્યું ને કે હું મૃત્યુ છું. તો મૃત્યુ એટલે શું? બધું હરાઈ જાય. ધનાદિ હરહ, તો ભગવાન બધું ધન વગેરે બધું હરી લે. તો ભગવાન કે એ હું જ છું. તો ભગવાન તમે હરનાર છો, તો પછી દેનાર કોણ છે? કોઈ માણસને ખૂબ સંપત્તિ મળી જાય, ઉત્કર્ષ થાય, એ માણસ આગળ વધે, તો દેનાર કોણ છે? ભગવાન કે દેનારે હું છું, લેનારે હું છું. લેનાર તરીકે મૃત્યુ હું છું, અને દેનાર તરીકે અહીં કે છે ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. ભવિષ્યની અંદર જે ઉદ્ભવ એટલે અભ્યુદય. માણસને જે જીવનની અંદર 2 વસ્તુ પ્રાપ્ત કરવાની હોય છે, એક તો અભ્યુદય અને બીજો છે નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મોક્ષની પ્રાપ્તિ. અભ્યુદય એટલે જીવનની અંદર જીવવું છે પણ સુખેથી જીવવું છે. એવું નથી. મને એક ભાઈ હતા, એ કે આમ તો સ્વામીજી, આમ તો હું સંન્યાસી જેવો જ છું, મને કાંઈ બીજું કંઈ મને કંઈ ગમતું નથી, પણ મને એમ થાય કે ભાઈ આપણે સંન્યાસી જઈને બધો ત્યાગ શું કામે કરવો? એમ એના કરતાં આપણે બધું રાખીને, બધું લઈને, બધું આપણે ભોગવીએ નહીં, આપણે સુખેથી જીવીએ, બસ. એમાં શું વાંધો? કાંઈ વાંધો નહીં, જીવો, એમાં કંઈ વાંધો નથી. જો તમારામાં એવી દ્રષ્ટિ હોય તો કંઈ વાંધો નથી. સંન્યાસી બધું છોડે પણ એની પાસે બધી વસ્તુ તો હોય જ છે ને, નથી હોતી, કાંઈ વાંધો નહીં, રાખો તમે, પણ એની અંદર અહમ ભાવના ન રાખતા. એટલું જરૂર કરજો ભાઈ. અચ્છા, પાછા આવીએ તો જે દરેક વ્યક્તિ છે એને પોતાને ઉત્કર્ષ થવો જોઈએ, અને એટલા માટે શાસ્ત્ર બધું કહે છે. શ્રી સૂક્તનો પાઠ શેના માટે છે? એના માટે તો છે. ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ શત સંવત્સરમ
દીર્ઘમાયુ. તો એ લક્ષ્મીજી પાસે માંગણી છે બધી કે તમે આપો. શાસ્ત્ર કહે છે કે આ તમારે માંગણી કરવી જોઈએ. કેમ કે એ સમાજની અંદર જીવવા માટે આ બધી વસ્તુ જરૂરી છે. સમાજમાં રહેવું છે, જગતની અંદર રહેવું છે, તો જગતની અંદર સંન્યાસી ઠીક છે, ના હોય તો હાલે, હોય તો હાલે, હોય તો ઠીક છે, ના હોય તો ચાલે. આશ્રમ છે તો વાંધો નહીં, ન હોય તો દીકરાને ઘરમાં રહેવા વાંધો નથી. એટલે એમાં કઈ વાંધો નથી, પણ એવું હોવું જોઈએ તો વાંધો નહીં. તો પછી ગમે તે હોય તો વાંધો નહીં, ના હોય તો વાંધો નથી. પણ હોવું જે ગ્રહસ્થી જે છે, ગ્રહસ્થી પાસે હોવું જોઈએ. ગ્રહસ્થી જે સંન્યાસી નથી, એ ગ્રહસ્થી છે, એટલે એની પાસે બધી વસ્તુ હોવી જોઈએ. અન્નમ બહુપૂર્વીત, તૈત્તરીય ઉપનિષદ કહે છે અન્નમ બહુપૂર્વીત, બધું જરૂરી છે. જેને કહેવાય છે અભ્યુદય, પોતાનો વિકાસ, બધી રીતે વિકાસ થવો જોઈએ, અભ્યુદય. પણ એની સાથે સાથે નિશ્રેયસ પણ જે છે એ પણ જરૂરી છે. એટલે અહીંયા કહે છે ઉદ્ભવ તત્ પ્રાપ્તિ હેતુ. એ જે પ્રાપ્તિનો જે હેતુ છે ને, ભગવાન કે એ હું છું. જેને કારણે એ વ્યક્તિ પાસે આટલી સંપત્તિ આવી, તો એને વેપાર કર્યો. શેનો વેપાર કર્યો? આનો વેપાર કર્યો. તો એના ભાવ કેમ ગગડી ન ગયા? બરોબર ને? એ ભાવ ગગડવા ન દેનાર કોણ છે? ભગવાન છે. એના ભાવ કેમ ઉચકાઈ ગયા? એ ભગવાન છે. એટલે ઉદ્ભવ, ભગવાન એવું કરે છે કે સામેની વ્યક્તિનો ઉત્કર્ષ થાય. એ ઉત્કર્ષ કરનાર જે છે ને એ ભગવાન છે. આપણે આગળ પણ જોયેલું છે કે ભગવાનને જેને દેવું હોય, જેમ આપણે ઘણી વખત ઉદાહરણ જોઈએ ને ધીરુભાઈ અંબાણીનું, એમ તો એનો ઉત્કર્ષ જે છે એને ઉત્કર્ષ કહ્યો, પણ એ ઉત્કર્ષ કરનારી ધીરુભાઈની પોતાની શક્તિ નથી. એ શું છે? ઈશ્વરની શક્તિ છે. એના પ્રારબ્ધ અનુસાર ઈશ્વર એને આપે છે, અને એટલા માટે એને જ્યાં હાથ નાખે તેના હાથમાં દલ્લો જ લાગે. એવું નથી કે બહુ બુદ્ધિશાળી હતા, દુનિયામાં ઘણા એનાથી બુદ્ધિશાળી છે, પણ એ જ બુદ્ધિશાળી હતા એવું ના કહી શકાય. બુદ્ધિશાળી હતા, પણ એ જ્યાં હાથ નાખે ત્યાં વિકાસ. હું વૃદ્ધાશ્રમમાં રહેતો ત્યારે મારી બાજુમાં એક ભાઈ છે, બોલી કે સ્વામીજી મને આ બધી શેરબજારની બધી જ ખબર પડે, બધા. હવે પાછા મને શું કે ખબર છે? કોના ભાવ ચડશે ને કોના ભાવ ઉતરશે ને બધી ખબર છે. હું કહું એ પ્રમાણે થાય જ. તપાસ કરતા શું ખબર પડી? ખબર છે દીકરાના ઘરમાં શું કામ આવ્યો? ખબર? શેરબજારમાં પૈસા બધા ખલાસ થઈ ગયા. હું એટલો હસું, હું એમ કહું ભાઈ તમે મૂકવા મગજમારી. પાછા રોજ બાજુ શેરબજાર તો વાંચતા જ હોય, અને કે હું કહું કે જો આના ભાવ વધશે એટલે કે વધે, પણ અહીંયા શું કામ આવ્યા દીકરાના ઘરમાં? કેમ કે પૈસા બધા એના વયા ગયા, અંતે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું. કોઈ સાચવવા, બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ, બધી ખલાસ થઈ ગયા, માણસ કાંઈ રહ્યું નહીં, કોઈ સાચવવાળું ન રહ્યું, અંતે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું. એટલે એ જે ગણતરી કરે છે એ ગણતરી ઊંધી પડે છે. પણ જ્યારે માણસનો ઉદ્ભવ થાય છે, જો ભગવાન ઊંધી ગણતરી પાડનારે ભગવાન જ છે, અને સીધી ગણતરી પાડનાર પણ ભગવાન જ છે. એટલે ઉદ્ભવ એટલું જ નહીં, અભ્યુદય નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ છે ને એ પણ ભગવાનને કારણે છે. એ ભગવાનને કારણે કેવી રીતે? મોક્ષ તો પુરુષાર્થથી સિદ્ધ કરવાનો છે, એ પુરુષાર્થથી સિદ્ધ કરવાનો જ બરાબર છે, પણ એ ભગવાન આપણને રસ્તે દોરી જાય. એ ત્યાં ભગવાન, પુરુષાર્થ તો દરેક વ્યક્તિએ કરવાનો છે, પણ ભગવાન આપણને એ માર્ગે દોરી જાય. એ મોક્ષના માર્ગે યોગ્ય રસ્તે ભગવાન આપણને લઈ જાય. અને એ જે છે, એ જે મુમુક્ષુ જે છે, એ મુમુક્ષુને ભગવાન એ ઉત્કર્ષ એટલે મુમુક્ષુનો ઉત્કર્ષ શેમાં છે? નિશ્રેયસની પ્રાપ્તિમાં જ છે. એ નિશ્રેયસની પ્રાપ્તિ પણ ભગવાનને કારણે જ છે. તો આપણે એમ થાય કે ના આપણે સરસ સત્સંગ ચાલે છે, પણ એમાં ઈશ્વરની એટલી બધી કૃપા છે, એટલી બધી કૃપા છે કે ઈશ્વરની કૃપા વગર આ સત્સંગ એ શક્ય નથી. જો આજે બરાબર છે, અહીંયા સખત ઠંડી નથી પડી, એટલી ઠંડી પડે, કદાચ અચાનક વાવાઝોડું નથી આવ્યું, આજે વાવાઝોડું આવ્યું હોય તો તમે કોઈ અહીંયા આવી જ ના શકો. આજે વરસાદ નથી આવ્યો, કમોસમી વરસાદ નથી આવ્યો, એટલે તમે લોકો બધા આવી શક્યા. તમે બધા આવ્યામાં દરેક ઘર છે, તમારા ઘરે એવા મહેમાન ન આવ્યા કે જે તમને પકડી રાખે, અથવા તો એવા મહેમાન આવે કે ભાઈ તમે બહાર જાઓ. એમ ઘણી વાર ઘરમાં એવા મહેમાન આવતા હોય તો ઘરના એમ કે હવે તમે એક કામ કરો, બહાર ચક્કર મારી આવો, તો કે હાલ હું સત્સંગમાં જઈ આવું. પણ એ શું છે? એ ઈશ્વરની કૃપા છે. હા, ઈશ્વરની કૃપા આવી રીતે થાય છે.
ઈશ્વરની કૃપા બે રીતે છે, સીધી રીતે છે, ઊંધી રીતે છે. જે સીધી રીતે આવે એના માટે ભગવાન સીધી રીતે કરે, અને જો સીધી રીતે ન આવે તો જો એના નસીબમાં નિશ્રેયસની પ્રાપ્તિ હોય તો ભગવાન એને ઊંધે રસ્તે પણ લઈ જાય. જેનું ઉદાહરણ છે ભગવાન બુદ્ધ. આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ તો એના જીવનમાં શું બન્યું? તો એમણે બધું જોયું, એની પાસે બધી સંપત્તિ હતી, બધા ભોગ હતા, પરંતુ જ્યારે એણે જોયું કે એક માણસ જે છે, મરેલો માણસ પેલે લઈ જાય છે, સ્મશાને લઈ જાય છે, તો એને સ્મશાને લઈ જાય છે એ જોયું તો ભગવાને બરાબર સમય પૂછ્યો કે આ માણસ આવે ને ત્યારે જ બરાબર ત્યાંથી એ પેલો વૃદ્ધ માણસ પસાર થાય, ત્યાંથી બરાબર પેલો મરેલો માણસ પસાર થાય. બધું ભગવાને ગોઠવી રાખ્યું હોય તો જ એના જીવનમાં વૈરાગ્ય આવે અને તો જ એ નિશ્રેયસની પ્રાપ્તિ કરી છે. એ બધું ભગવાને ગોઠવેલું હોય. એટલે જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે, અભ્યુદય હોય કે નિશ્રેયસ હોય, એ બધું ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની કૃપા એટલે ભગવાન કહે છે એ પણ હું જ છું. ધનાદિહરઃ પ્રાણહરઃ અને ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. અચ્છા, ભવિષ્યની અંદર જે કંઈ પ્રાપ્ત થવાનું છે, ભાવિ કલ્યાણાનામ ઉત્કર્ષ પ્રાપ્તિ યોગ્યાનામ. પછી ભગવાન આગળ કહે છે કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. નારીણામ આ બધા શબ્દો સ્ત્રીલિંગ શબ્દો છે બધા. એટલે કહે છે કીર્તિ, યશ, એ કીર્તિ પણ ભગવાન કે હું છું. શ્રી એટલે લક્ષ્મી પણ હું છું. વાક એટલે વાણી પણ હું છું. પછી સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્મૃતિ આપણી યાદ શક્તિ છે, એ પણ હું જ છું. તો આપણે યાદ બધું આવે છે. શું કામ આપણને યાદ રહે છે? ભગવાન કહે છે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં છે. તો મારે લીધે સ્મૃતિ છે, મારે લીધે ભૂલવાનું પણ છે. એટલે બે કોન્ટ્રાસ્ટ બે છે. ભગવાન બે કહે છે સ્મૃતિ પણ મારે લીધે જ છે, અથવા તો ભગવાન કહે સ્મૃતિ છે ને એ હું જ છું. શ્રી પણ હું છું અને સ્મૃતિ પણ હું જ છું. મેધા, મેધા શક્તિ. મેધા શક્તિ એટલે ગ્રંથને સમજીને ધારણ કરવાની શક્તિ. જો ઘણી વખત શું છે, પેલા બાળકો બોલતા હોય ને તો એને મેધા શક્તિ ના કહે. બાળકો એમને શ્લોક બોલી જાય તો એ મેધા શક્તિ નથી. એ તો શું છે, એની યાદ શક્તિ છે. પણ મેધા શક્તિ એટલે શું? એટલા માટે સરસ્વતી દેવીની પ્રાર્થના છે, આખું મેધા સુક્તમ છે. મેધા સુક્તમ. ઓમ મેધા દેવી દુષમાણા ન આગાદ વિશ્વાચી ભદ્રાસુ મનસ્યમાના. આખું મેધા સુક્તમ છે. અને એની અંદર મેધા દેવીને પ્રાર્થના છે, સરસ્વતી દેવીને પ્રાર્થના છે કે મય મેધામ મય પ્રજામ. બધા દેવતાઓને પ્રાર્થના છે કે તમે મને મેધા આપો. મેધા એટલે ગ્રંથને સમજણ સાથે યાદ કરવાની શક્તિ. તો આપણે શ્લોક બોલી જઈએ પણ ઘણી વખત આપણને અર્થ ખબર ના હોય. એવું નહીં. મેધા શક્તિ એટલે શું? અર્થ પણ આપણને ખબર હોય, એનું નામ મેધા શક્તિ. કોઈ પણ વસ્તુ આપણે બોલીએ તો એનો અર્થ આપણને ખબર હોય, એનું નામ મેધા શક્તિ. એવી શક્તિ કે આપણે અર્થનું તરત જ સ્ફુરણ થાય. તો એ મેધા શક્તિ ભગવાન કે હું છું. ધૃતિ ક્ષમા. ધૃતિ એટલે ધીરજ. ઘણા લોકોમાં ધૃતિ હોય ને, ધીરજ, શાંત, કોઈ એને ઉતાવળ નથી, એકદમ શાંતિથી બધું ચાલતું. ધૈર્ય, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ, આ બધા જે છે બધા સદગુણો છે. એ જેમાં હોય એને જ જે છે વિજય પ્રાપ્ત થાય છે, બધાને નથી થતો. અચ્છા, એટલે એક છે ધૃતિ અને પછી કહે છે ક્ષમા. ક્ષમા, ક્ષમા એટલે શું કહે છે અહીંયા? ક્ષમા ઇતિ ઉત્તમાઃ સ્ત્રીણામ અહમસ્મિ યાસામ આભાસ માત્ર સંબંધેન અપી લોકઃ કૃતાર્થમ આત્માનં મન્યતે. શંકરાચાર્ય કહે છે કે આ બધા જે નામ છે, ક્ષમા વગેરે જે કંઈ નામ છે, સ્ત્રીલિંગ નામો જે છે, એ કોઈને ખાલી એનો આભાસે પ્રાપ્ત થાય ને તો પણ એ પોતાની જાતને ધન્ય ધન્ય માની લે. એટલે સાક્ષાત લક્ષ્મીજી ના આવે એની પાસે, પણ લક્ષ્મીજીનો આભાસ થાય. તો થોડી ઘણી સંપત્તિ આવે ને તોય માણસ પોતાની જાતને કૃતકૃત્ય માની લે. હા, થોડી કીર્તિ મળી જાય, હા લોકો મારું નામ લે છે, કૃતકૃત્ય થઈ જાય. કંઈક એને બોલતા આવડી જાય, વાણી. તો વાક જે છે એ વાક શક્તિ બહુ પાવરફુલ છે. તો ઘણી વખત માણસ વ્યક્તિ ખોટી હોય પણ એની પાસે જો વાક શક્તિ હોય તો એ ભલભલા માણસને એ બેસાડી દે, એ પોતે જ સાચા જેવું સાબિત કરી દે. કેમ? એની પાસે વાક શક્તિ છે. વાક શક્તિ
એ જો યોગ્ય વ્યક્તિ પાસે હોય તો એ કામની છે. શક્તિ ગમે તે માણસ પાસે આવી શકે છે. એટલે આ બધા જે ઘણી વખત છાપામાં આવતું હોય છે ને, ઠગ આવે છે કે બેન તમારા લાવો તમારા સોનાના દાગીના તમને ચમકતા કરી દઉં. ચમકતા કરી દે, જાય પછી ખબર પડે કે શું ઓગાળી લઈ ગયા, ઠગી જાય, લઈ જાય. બધા ઠગ હોય બેંકની બહાર નીકળે કે તમારે 100 રૂપિયાની નોટ પડી ગઈ. પેલો માણસ 100 રૂપિયાની નોટ લાવી એની પાસેથી લાખ રૂપિયા લઈને હાલતો થઈ જાય કે તમારી 100 રૂપિયાની નોટ પડી ગઈ. એને બોલતા બધું આવડતું હોય. એ બોલે અને પેલા માણસને એ કન્વિન્સ કરાવી શકે કે હા મારી 100 રૂપિયાની નોટ પડી ગઈ. એ બોલે જ એવી રીતે કે પેલો માણસ સાચું માની જાય. અને એ બધી વાક શક્તિ છે. વાક શક્તિ એવી છે કે ઘણી વખત માણસ ખોટું છે છતાં પણ એને સાચું કરીને બતાવી દે લોકોને. પોતે ખોટા હોય છતાં એવું સાબિત કરી દે કે હું સાચો છું. એ વાક શક્તિ. અચ્છા, પણ એ જે છે એ વાક શક્તિ બહુ પાવરફુલ છે. એટલે એ યોગ્ય માણસ પાસે એ યોગ્ય શક્તિ હોવી જોઈએ. ભગવાન કહે છે કે વાક શક્તિ હું છું. પછી માણસ યોગ્ય હોય કે અયોગ્ય હોય, કદાચ અયોગ્ય માણસ પાસે પણ વાક શક્તિ હોઈ શકે, પણ એ શક્તિ ભગવાન કે હું છું. પછી એનો ઉપયોગ ભલે કદાચ ખોટો કરી શકે છે, પણ એ શક્તિ હું છું. એ વાક શક્તિ. પછી કીર્તિ, શ્રી, વાક્ય, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા, આ બધા જે છે ભગવાન કે છે સ્ત્રીના. લોક કૃતાર્થમ આત્માનમ મન્યતે. થોડું ઘણું પણ કંઈ પ્રાપ્ત થાય ને આમાંથી લોકો કૃતકૃત્ય થઈ જાય કે બસ 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 જીવનમાં અમને ધન્ય થઈ ગયા. તો કાંઈક મેધાશક્તિ પ્રાપ્ત થઈ હોય, કંઈક એ લોકોમાં શ્રી હોય, સ્મૃતિ હોય, મેધા હોય, કંઈક ક્ષમા હોય. ક્ષમા જનરલી ઓછી હોય છે લોકોમાં, પણ ભગવાન કહે છે કે ક્ષમા કરનાર જે છે એ પણ હું જ છું. ક્ષમા જે છે એ ભાવ છે કે સામેના માણસને આપણે ક્ષમા કરી દઈએ. સામેની ભૂલ હોય છે, વ્યક્તિની પણ ભૂલ છે, તો પણ ક્ષમા કરી દેવી. એવું નથી કે એને દંડ જ આપવો, એને ક્ષમા કરી દેવો. અર્થાત એની ભૂલનો કોઈ દંડ ના આપવો, એ પણ ક્ષમા છે. એટલે એ ભગવાન કહે છે આ બધું છું. ત્યાર પછી શ્લોક છે આપણે કાલે જોઈશું. કાલે છેલ્લો દિવસ રાખીશું આપણે. આજે અહીંયા ટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જાહેરાત